થઈ જાઓ. કેમ કરતા પડી ગયા? મમ્મી મારી કમર દુખે છે બહુ. હા હા, સાચવીને ધ્યાન દઈને કામ કરતા હો તો. સુઈ જા બેટા, આરામ કર. તમે પહેલા શાંતિથી આરામ કરો. હા, આવો. ત્યાં પણ વાગ્યું છે. સાંભળો, હું તમારા માટે છે ને મોં બામ લઈ આવું છું. અને તમે આમ કેમ કેવી રીતે પડી ગયા? હા, ધ્યાન દઈને કામ કરાય ને. મમ્મી, હું ધ્યાન દઈને જ કામ કરતી હતી. ખબર નહીં ત્યાં મારાથી કંઈક ઢોળાઈ ગયું હશે તો પડી જવાય. સારું સારું, તમે ચિંતા નહીં કરો, શાંતિથી આરામ કરો. હું ત્યાં સાફ સફાઈ કરી લઈશ. હા, ટેન્શન નહીં લેતા, આરામ કરો. અને હમણાં હું બામ લાવી અને તમને લગાવી દઉં છું. હા, આરામ કરો. એવી કમર દુખે છે ને મારી. હા બેટા, હા, અચાનક પડી છે તો દુખાવો તો થશે. અને જો કદાચ એવું લાગે તો આપણે ડૉક્ટર પાસે જઈ આવું છે. ના ના મમ્મી, એ તો થોડુંક વાર દુખશે, વાગ્યું છે ને એટલે સારું થઈ જશે. હું આવું. હા, કેવી રીતે મારાથી તો કઈ ઢોળાનું નથી. ખબર નહીં ઢોળાઈ ગયું. તે અહીંયા કોણે ઢોળ્યો છે? આ જગ્યા પર તેલ જોડાય અને બધાને ખબર છે કે સવારમાં શિયાળો સાફ સફાઈ કરતા હોય છે. અંદર બેસ. જલ્દી બેસ ને. હું આમ ધીમે ધીમે. તમને ખબર છે આજે મને કેવું વાગ્યું છે? હું કેવી પડી ગઈ. હે, તું પડી ગઈ હતી? હાવ કેમ ન પડી ગઈ? એટલે વાર્તા જ પૂરી થઈ જાય. તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? હું તમારી પત્ની છું. હે, પત્ની? કેવી પત્ની? કોની પત્ની? હું તને મારી પત્ની ગણતો જ નથી. એ વાત યાદ રાખજે. આ તો મજબૂરીમાં આવી અને મેં તારી જોડે લગ્ન કર્યા. બાકી હું તારી જોડે લગ્ન કરવા જ નતો માંગતો. જ્યારથી મારી જિંદગીમાં આવી છો ને, મારી જિંદગીની તો પથારી ફેરવી નાખી છે. પણ મેં શું કર્યું? તમે તો તમારી મરજીથી જ મારી સાથે લગ્ન કર્યા છે ને. મેં મારી મરજીથી લગ્ન નથી કર્યા. હા, તો મારા પપ્પાએ મને કીધું હતું ને, એટલે એનું માન રાખવા માટે મેં તારી જોડે લગ્ન કર્યા છે. બાકી મારી મરજી નથી. પણ તમે બસ, હા, તારા નાટક છે ને એ કોઈ બીજા પાસે કરજે, મારી પાસે નહીં કરતી. કંટાળી ગયો છું તારાથી તો. હાવ. અરે, તમને ખબર છે આજે તમે ઘરે નહોતા ને તો વહુ સાથે શું થયું? શું થયું? તમને ખબર છે કે ઘરનું બધું કામ વહુ કરે છે. સવારમાં અહીંયા સાફ સફાઈ પતાવી અને રસોડા તરફ જતા હતા તો તેલ કોઈ ઢોળ્યું હશે, એના પર એમનો પગ પડી ગયો અને કમરમાં અને હાથમાં બહુ જ વાગ્યું છે. પણ ત્યાં કોણ તેલ ઢોળે?
હવે એ તો મને પણ નથી ખબર, પણ મને લાગે છે ને ત્યાં સુધી આ કામ આપણી સ્વીટીનું જ હોવું જોઈએ. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, રસ્તામાં કોઈ તેલ તો ના જ ઢોળે ને. તું ક્યાં બેઠી હતી એ વખતે? હું આ રૂમમાં જ હતી. સ્વીટી અંદર હતી. હા, હવે અત્યારે જો હું સ્વીટીને કાંઈ કહેવા જઈશ ને તો એમ કહેશે કે તમને મારી પર વિશ્વાસ જ નથી. પણ મને ખબર છે ક્યારેય સિયાઓ એમના કામમાં કચાશ રાખે જ નહીં. એ બધું કામ પરફેક્ટ જ કરે. એમના કામમાં કોઈ દિવસ ઉણપ હોય જ નહીં. કાંઈ નહીં, તું ના પાડે છે ને તો એની સાથે અત્યારે જ વાત કરવી છે. તમે ના કરશો નહીંતર ખોટા ઝઘડાના ઘર થશે. અરે ઝઘડામાં એ હું બાકી રાખે છે, બોલાવા દે ને. સ્વીટી, એ સ્વીટી અહીંયા આવ. શું રાડો પાડો છો બે જણા? હક નથી ઘરમાં કોઈને. તું તારા પપ્પા સાથે આ ભાષામાં વાત કરે છે? હા, જેમ ભાભી સાથે વર્તે છે એવી રીતે જ પપ્પા સાથે વર્તન કરવાનું. તો તમે એવું જ રાખ્યું છે ને? મારા મા બાપ કરતા વધુ તો એને રાખેલું છે. તમે મારા મા બાપ છો કે એના? પણ ઈ દીકરી બનીને રહેશે ઘરની વહુ હોવા છતાં, અને તું દીકરી છો તો તને દીકરી બનીને નથી રહેતા આવડતું. એ બધું જવા દે. પણ આ તારી ભાભીને શું થયું? કે તને ખબર? નહીં. એને ક્યાંથી ખબર હોય? એનું ધ્યાન કા ભાભીને વડવામાં કે ઘરની બહાર, આ બે જ વસ્તુમાં હોય છે. હવે આવા શબ્દ બોલો તો મારે શું કરવાનું? ગુસ્સો ન કરું તો? જો સવારમાં ઘરમાં 3 જણા હતા, તારા ભાભી, તું ને તારા મમ્મી. તારી મમ્મી અહીંયા બેઠી હતી, સિયા અહીંયાથી કામ કરીને ગઈ અને પણ કોઈ કે તેલ ઢોળ્યું છે ને, ન્યાય લપટીને પડી અને કમરમાં કેટલું વાગ્યું છે ખબર છે? તો સિયા કામ કરતી હતી, તારી મમ્મી અહીંયા બેઠી હતી. તો શિવટી એટલે તમે શું કહેવા માંગો છો? મેં કર્યું એમ? મેં આ બસ એ જ કહેવા માંગી. વાહ રે બાપુજી વાહ! હવે તો તમે મારી પર આવી રીતના ખોટા ઓલા લગાવવા માંડ્યા. આવા આરોપ ન લગાવો. ઓકે, હું મારા રૂમમાં મારું ભણતી હતી, મને તો ખબર ય નથી. આ તમે કીધું ત્યારે ખબર પડી. ભાભી પડી ગયા. તો કેમ આ ભૂત આવ્યું હતું? તમે 3 જ ઘરમાં હતા, મુકેશ સાગર ઘરમાં નહોતા. તો બની શકે ઈ કઈ કામ કરતી હોય ને એની રીતના પડી ગયું હોય તે એનું ધ્યાન ક્યાં રહે છે? મસ્ત કામમાં ક્યાં ધ્યાન હોય છે? હા હા, ઘરના કામ તો બેટા તું જ કરે છે ને. હા, અને રસ્તામાં તેલ ક્યાંથી ઢોળાય? હા, એને પૂછો ને બોલાવીને. મને શું પૂછો છો? તમને તો ઘરમાં કાંઈ થાય ને આગ લાગી તો કે સ્વીટી, ઘરમાં જમવામાં કાંઈક તકલીફ થઈ તો કે સ્વીટી, બધી વાતમાં સ્વીટી સ્વીટી સ્વીટી. બીજું કાંઈ આવડતું જ નથી તમને લોકોને. ઘરમાં જેટલું પણ ખોટું થાય છે ને એ બધું તારા કારણે જ થાય છે. તો મૂકી દો ઘર, મૂકી જતી રહો એ કહો છો તમે લોકો? જતી રહીશ, બસ જતી રહીશ, ખુશ થાવ. જતી જ રહીશ, 2 વર્ષ જવા દે. પણ ત્યાં સુધીમાં થોડીક સમજણ તારામાં આવે ને તો સારું. અને તું કહે છો કે ભાભી ક્યાં ઘરના કામમાં ધ્યાન રાખે છે, તો તારું કામ શું છે? ઈ હું કરે છે ઈ જ ધ્યાન રાખવાનું કામ છે ને. ભણવામાં ધ્યાન નથી તારું. જો ભણવામાં એટલું ધ્યાન હોય ને તો ભાભી સાથે ને પપ્પા સાથે અને મમ્મી સાથે આ રીતે વાત ન કરે. તો તમે મારો સાથ દેતા હોત ને તો કોઈ દિવસ હું તમારે છે ને જ્યારે ભાભી નથી ને આપણી આ ઘરમાં ત્યારે હું કેમ રહેતી હતી તમને ખબર જ છે. અરે તારા ભાભીને પરણીને આવે ને 1 વર્ષ થયું અને તું છેલ્લા 20 વર્ષથી ઘરમાં છે અને આજે સાની કકડાટ કરે છે. અને સાથ એને આપવાનો હોય, જે સાચું હોય ને એમાં પછી સંબંધ આડો ન આવે. એવી 2 કોડીની લડકી તમે એક તો છોકરી એ 2 કોડીની કોને કહે છે? એ ઘરની વહુ છે, બરાબર? મોઢું સંભાળીને બોલજે, નહીં તો છે ને નીકળી જા. આને તમે કહો છો? આને બોલવાનું ભાન નથી રહ્યું. હવે નીકળી જ જાય તમે લોકો ઈ જ ઈચ્છો છો ને, બસ વાંધો નહીં. આને એરી લપ મૂક અને આપણે ઓલા રવજીભાઈ ની ખબર કાઢવા જાવ છો ને, ખબર કાઢતા આવ્યું હાલ. અને એરી કોણ લમણાજી કરે? સમજવાનું હોય તો સમજી ગઈ છે. ફોન અહીંયા ને રાખી દીધો કોકે ખબર નથી પડતી એ નહીં તે મૂકવાની. શું કરે સ્વીટી? કેવું ચાલે તારું ભણવાનું? ભણવાનું? ભાઈ તમે ભણવાની વાત જ ન કરો. આ તમે છે ને બહુ મોટી ભૂલ કરી છે ભાઈ. કેમ? શું થયું? નથી ખબર તમને આપણા ઘરમાં અત્યાર સુધી શું ચાલે છે? આ તમારી વહુ પડી જવાના નાટક કરે છે અને નામ બધું મારી ઉપર આવે છે. અમારે ભણવામાં ક્યાંથી ધ્યાન રહે? તારી વાત એકદમ સાચી છે. હા ભાઈ, જ્યારથી આ ઘરમાં આવી છે ને, હા ઘરનું તો ધનોત પનોત કાઢી નાખ્યો છે. નથી શાંતિથી જીવતી કે નથી શાંતિથી જીવવા દેતી. અને એમાં ખાસ આ મમ્મી પપ્પા છે ને એ તો એના જ થઈ ગયા છે. એને એમ છે કે આપણે બે તો કઈ છીએ જ નહીં, આપણે હંમેશા ખોટું જ બોલીએ છીએ. હું ઘરની દીકરી છું તોય મારી ઉપર આ બધા આરોપ લગાડે છે કે મેં તેલ ઢોળ્યું ને પાડી. મને તો ખબર ય નથી. બોલો ભાઈ. એમાં એવું છે ને કે આ શિયાને છે ને વાલું થતા બહુ સારી રીતે આવડે છે. એ વાલી થઈ અને મમ્મીને ને પપ્પાને પોતાના વશમાં કરી લીધા છે.
એટલે આપણું તો કઈ સમજવું નથી, સાંભળવું નથી, એનું જ ધાર્યું કરવું છે. મને તો લાગે છે ઈ શું એના મમ્મીને એટલું જ વાલું થતા આવડે છે એટલે જ છો ને કાલું કાલું બોલી તમારી સાથે લગ્ન કરાવી દીધા અને તમે આવા ભાઈ લગ્ન માટે હા પાડી દીધી. તમને શું આવી ઉતાવળ હતી? મારે લગ્ન કરવા જ નહોતા, આ તો કરવા પડ્યા. હું તો એક છોકરીને પ્રેમ કરતો હતો અને એની જ જોડે લગ્ન કરવા માંગતો હતો, પણ આ પપ્પાને સમજાવે કોણ? આ પપ્પાના કારણે જ મારે આ છોકરી જોડે લગ્ન કરવા પડ્યા. એટલે જ આ મારી જિંદગીમાં પનોતી ભટકાણી છે. હે ભાઈ, તમને બાર બીજી છોકરી ગમતી હતી? હા, ગમતી હતી ને, પણ આપણા ઘરમાં એલાઉડ છે. પપ્પાએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી છે કે જ્યાં હું કહું ને ત્યાં જ લગ્ન કરવાના છે, બીજું તમારા ઘરું કાંઈ નથી કરવાનું. એમાં હું બહારની છોકરીની તો વાત જ કઈ રીતે કરું? એ ભાઈ, તમે થોડુંક છે ને હિંમત કરીને બોલ્યા હોત ને તો અત્યારે આજે ગવાર આપણા ઘરમાં બેઠી છે ને ઈ નો આવે અને આપણે બે ભાઈ બહેન છે ને જલસાથી જીવી શકે. હવે તો છે ને આ ઘરમાં રહેવું મારી માટે મુશ્કેલ થઈ ગયું છે. આજે મને મમ્મી ને પપ્પા કે તું જતી રહે આ ઘરમાંથી. ઈ લોકોની ઈ જ ઈચ્છા છે ને તું જતી રહીશ. તમે જોજો ભાઈ. તારી શું વાત કરે છે? નકર પણ તું 1 વર્ષમાં તો લગ્ન કરીને જવાની જ છે. આખી જિંદગી તો મારે જ આની હારે કાઢવાની છે, કંટાળી અને મરી મરીને. ને આમ પણ પપ્પા કોનું માને છે? હા, સાચી વાત છે. પપ્પા કોઈનું નહીં માને, ક્યારેય નહીં માને. એને એમ જ છે ઈ બહુ બિચારી છે. બિચારી થઈને આ ઘરમાં કેમ રહે છે ને એ તો મને જ ખબર છે. આવા બધા નાટક કરવા ને એની કરતા હાચે પડીને મરી જાય તો સારું. કાંઈ ચાલ એ બધું જવા દે. હું તને એક વાત કહું છું, એ ધ્યાનથી સાંભળજે. આ કામ તું જ કરી શકીશ. હવે હું આ બાઈથી તો કંટાળી ગયો છું, તને પણ ખબર છે અને મને પણ ખબર છે, અને તું પણ કંટાળી જ ગઈ છે. તો હવે તારે એક કામ કરવાનું છે કે આને જેટલું બની શકે ને એટલું દુઃખ આપ. એટલી તડપવી જોઈએ ને કે સામેથી જ આ ઘર છોડી અને નીકળી છે. જો આ ઘરમાંથી નીકળશે ને તો જ હું બીજીને લાવી શકીશ. સમજી? ઓકે ભાઈ, તો મેળવ્યા હાથ. પાક્કું. જોજે, તારે મારો સાથ આપવાનો છે. અરે ભાઈ, તમે કયો કે નો કયો, એ ગવારને તો મારે પોતે ઘરમાંથી બહાર કાઢવી છે. સારું, ચલો મારે કોલેજ જવાનું લેટ થાય છે, પછી મળીએ. હો ને? તો આજથી જ તારો પ્લાન તું ચાલુ કરી દે. ઠીક છે? પાક્કું. ઓકે, ચાલ. હવે મજા આવશે. આ ગવારા ઘરમાંથી નીકળે ને પછી જ હું મારા મનનું ધારું કરી શકીશ અને ઓલી સીમાને મારા ઘરમાં લાવી શકીશ.